જય માતાજી મહાદેવ. કેમ છો ડાયરો? મજામાં જ હશો. આપણા બ્લોગ જોતા હોય ને શું વાંધો હોય. તો આપણે એકને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને હવે જવાનું છે મંદિરે. તો ચાલો. પછી એકને આવી ગયા સીધા આપણા માતાજીના મંદિરે દર્શન કરી પાછા સીધા નીકળી ગયા આપણે અમરેશ્વર મહાદેવના મંદિર. પછી એકને અમરેશ્વર મહાદેવ, મંગળેશ્વર મહાદેવ અને પીપળેશ્વર મહાદેવની પૂજા કરી સીધા આવી ગયા આપણે બારોબાર. અને આ છે આજનો બારોબારનો નજારો. અને પછી એકને પાછા ત્યાંથી ફટાફટ નીકળી ગયા આપણે ઘર બાજુ. આપણે આવી ગયા ઘરે. હવે એકને કપડાં બદલાવી, ચાબાની સબરકી મારી પછી બારોબાર નીકળીએ. હાલો ગાઈસ, તો આપણે કપડાં બદલાવીને ટાકલા જેવા તૈયાર થઈ ગયા છીએ. હવે જાય કાકાની દુકાને, પણ ત્યાંથી પ્રોગ્રામ બનાવીએ કે આગળ ક્યાં જવું. તો અમારે ક્યાં ફેમસ ના ભાઈ ના, તારા વગર મારો ઉધાર જ નથી યુટ્યુબ નો. તારા વગર આ ભાઈ વગર. પછી એક ને એ બે આયરે ફાકા ફોજદારી કરાવીને આપણે સીધા નીકળી ગયા વાણંદની દુકાને, કેમ કે આપણે એકનો વાળ કપાવવાનો વિચાર હતો. મસ્તી હે ને યા કમ બરાબર. આ ભાઈ ને ભવિષ્યમાં આપણા ભેગો લેવાનો હે માર્કેટમાં જો કે હે જ અત્યારે ઓલરેડી. થોડુંક ઓલું હું શેર બજાર ની જેમ અપડાઉન આવે, વાંધો નહીં, કન્ટિન્યુ હાલવાનું હોય અમારે. આપણે એકને આવી ગયા બ્યુટી પાર્લર માંથી સીધા ઘરે. હવે એકને ખાઈ પી ને ખાઈ દેવાની છે, પછી જોઈ જાય. એકને આપણે જાગી ગયા છે, ચા બાનો સબરકો મારી હાથ પગ ધોઈ ટાકલા જેવા કમ્પ્લીટ થઈ. હવે વિચાર છે માંગરોળ જવાનો, કંઈ ખાસ ખબર નહીં. તો એકને મળીએ. પછી એકને સીધા આવી ગયા માંગરોળ જતા હતા કાકાની દુકાને, કેમ કે આપણે માવો ખાવાની તલબ જઈ ગઈ હતી. તો જો માવો બનાવી નાખ્યો, ખાય ને પછી એકને સીધું જવાનું હતું માંગરોળ, કેમ કે ઓફિસે થોડુંક કામ હતું ને બીજા ઘણા બધા કામ હતા. પછી એકને ઓફિસનું કામ પતાવીને સીધા નીકળી ગયા મીઠાઈ લેવા, કેમ કે કાલ રક્ષાબંધન છે તો મીઠાઈ વાળાની દુકાને અવળી ટ્રાફિક હતી, કઈ ઘટે જ નહીં. પછી એકને મીઠાઈ લઈને નીકળ્યા ઘરે બાજુ. તો કૂતરાઓની મેરાથન દોડ ચાલુ થઈ ગઈ હતી. પછી એકને સીધા આવી ગયા ભોળિયાનાથ મેરે, કેમ કે અહીંયા આવવું જરૂરી છે. બરાબર. તો જ્યાં સાંજનો નજારો છે ને ઓલો આપણો કલેજો છે. તો સારું, ચાલો ડાયરાને જય માતાજી મહાદેવર. મળીએ કાલ નવા મિની બ્લોગ સાથે.